વડોદરા શહેરના મધ્યમાં આવેલા રાજમહેલ રોડ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ફરજ બજાવતા વોચમેન સંદીપ ગાવડેએ રાત્રિના અંધકારમાં અચાનક 8 ફૂટ લાંબો મગર જોતા તેમના હોશ ઉડી ગયા હતા। વોચમેને તુરંત જ શહેરની જીવદયા સંસ્થાના સ્વયંસેવકોને આ અંગે જાણ કરી હતી। માહિતી મળતાની સાથે જ જીવદયા સંસ્થાની ટીમ રેસ્ક્યુના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વિશ્વામિત્રી નદી કિનારાના વિસ્તારોમાં મગરોની મોટી વસ્તી હોવાથી અવારનવાર રહેણાંક વિસ્તારોમાં મગરો આવી ચડતા હોય છે। આ કિસ્સામાં પણ ટીમ દ્વારા અંદાજે 2 કલાકની ભારે જહેમત બાદ 8 ફૂટ લાંબા મગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મગરને જબ્બે કર્યા બાદ તેને સલામત રીતે વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો છે, જ્યાંથી તેને કુદરતી આવાસમાં છોડવાની પ્રક્રિયા હાથ ધરાશે। મગર રેસ્ક્યુ થતાં સ્થાનિક રહીશોએ મોટી રાહત પણ અનુભવી હતી।